આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ નવી સરકાર રચવાની કવાયત તેજ બની. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે કેન્દ્રીય મંત્રીઓ અને પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજી. રાજ્યની વડી અદાલતે રાજકોટ દુર્ઘટના મામલે રાજકોટ મહાનગરપાલિકાની ટીકા કરી. ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારોની ચૂંટણી 10મી જૂને યોજાશે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની રાષ્ટ્રીય કારોબારી બેઠક આવતીકાલથી 9 જૂન સુધી સુરતમાં યોજાશે. હવામાન વિભાગની આગામી 7 દિવસ સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી. આ વર્ષનું ચોમાસું વહેલું અને સારું હોવાના એંધાણ. અને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડ પરીક્ષામાં સુરતના 2 વિદ્યાર્થીઓએ સુવર્ણ અને કાંસ્ય ચંદ્રક મેળવ્યા. સમાચાર વિગતવાર. 18મી લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ નવી સરકાર રચવાની કવાયત તેજ બની છે. નવી દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કેન્દ્રીય મંત્રીઓ અને પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજી હતી. શ્રી નડ્ડાના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, પિયુષ ગોયલ, પ્રહલાદ જોશી, મનસુખ માંડવિયા અને અશ્વિની વૈષ્ણવ જેવા કેન્દ્રીય મંત્રીઓ, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગ, પક્ષના નેતા વિનોદ તાવડે અને અન્ય વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનના નેતાઓએ ગઈકાલે સર્વસંમતિથી નરેન્દ્ર મોદીને તેમના નેતા તરીકે પસંદ કર્યાના એક દિવસ બાદ આ બેઠકો યોજાઈ હતી. નવી દિલ્હીમાં આવતીકાલે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનની બેઠક યોજાશે. આ બેઠકમાં ભાજપ, તેલુગુ દેશમ પાર્ટી, જનતા દળ યુનાઇટેડ, લોક જનશક્તિ પાર્ટી, શિંદે જૂથની શિવસેના, જનતા દળ સેક્યુલર અને રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનના અન્ય ઘટક પક્ષોના નવા ચૂંટાયેલા સાંસદો બેઠકમાં ઉપસ્થિત રહે તેવી અપેક્ષા છે. રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનની ગઈકાલે યોજાયેલી બેઠક દરમિયાન એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે શ્રી મોદીના નેતૃત્વમાં ભારતે દરેક ક્ષેત્રમાં સર્વાંગી વિકાસ કર્યો છે. દરમિયાન માહિતી અને પ્રસારણ મંત્રાલયે એક બેઠકમાં સતત 3જી વાર પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહ પહેલા રાષ્ટ્રપતિ ભવનમાં કવરેજ અંગેના સેટઅપની સમીક્ષા કરી હતી. રાજ્યની વડી અદાલતે રાજકોટ દુર્ઘટના મામલે સુઓ મોટો અરજી પર આજે સુનાવણી હાથ ધરી હતી. વડી અદાલતે રાજકોટ મહાનગરપાલિકાની આ દુર્ઘટના અંગે ટીકા કરી હતી. વડી અદાલતમાં સુનાવણી આગામી 13મી જૂને થશે. રાજ્યની વડી અદાલતે ગેમઝોન દુર્ઘટનાની તપાસ માટે રચાયેલી વિશેષ તપાસ ટુકડી ઉપર પણ પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે દર વખતે વિશેષ તપાસ ટુકડી બને છે પણ દુર્ઘટનાઓ અટકતી નથી. અદાલતના આદેશ બાદ જ તંત્ર હરકતમાં આવે છે અને થોડા સમય બાદ સ્થિતિ જેમ હતી તેમ થઈ જાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિશેષ તપાસ ટુકડીએ અહેવાલ માટે 2 મહિનાનો સમય માંગ્યો હતો, પરંતુ રાજ્ય સરકારે 28 જૂન સુધીમાં અંતિમ અહેવાલ બનાવવાની તાકીદ કરી છે. આ દુર્ઘટનામાં 28 લોકોના મૃત્યુ થયા હતા. આગામી 10મી જૂને ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારોની ચૂંટણી યોજાશે. ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેશ મકવાણાએ જણાવ્યું હતું કે આગામી 10મી જૂને સામાન્ય સભા યોજાશે, જેમાં તમામ કોર્પોરેટરો ઉપસ્થિત રહેશે. આ વખતે ગાંધીનગરને નવા મહિલા મેયર મળશે. મને ભરોસો છે કે આવનારા સમયમાં જે ગતિથી અમે ગાંધીનગરના સર્વાંગી વિકાસ માટે જે પ્રયત્નો કર્યા છે એવા જ પ્રયત્નો અમારી આવનારી ટીમ પણ કરશે. પહેલા તો સેક્ટર વિસ્તાર હતો, એમાં 18 ગામડા અને પેથાપુર નગરપાલિકા ભળી, ત્યારે એ લોકો પણ એ ગામડા અને પેથાપુર નગર પણ એક મહાનગરના દરજ્જા સાથે મહાનગરમાં જે સુવિધાઓ મળે છે એ બધી જ સુવિધાઓ 18 ગામડા અને પેથાપુર નગરમાં મળે એ અમારી માટે ચેલેન્જ હતું. અને એ ચેલેન્જ અમે એક્સેપ્ટ કરીને દરેક ગામડા અને પેથાપુર નગરમાં પણ રોડ, રસ્તા, ગટર પાણી એ બધા જ પ્રકારની વ્યવસ્થાઓ અમે કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીના આચારસંહિતાને કારણે નવા હોદ્દેદારોની પસંદગી થઈ શકી નહોતી. રાજ્યના સુરતમાં આવતીકાલથી 9મી જૂન સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની રાષ્ટ્રીય કારોબારી બેઠક યોજાશે. આ બેઠકમાં શૈક્ષણિક સંસ્થાઓની માળખાકીય સુવિધાઓ, દેશભરમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ અને વિકસિત ભારતમાં યુવાનોની ભૂમિકા અંગે પ્રસ્તાવ લાવવામાં આવશે અને તે અંગે ચર્ચા કરાશે. આ અંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય મહામંત્રી યાજ્ઞવલ્ક્ય શુક્લએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે પરિષદની સ્થાપનાના 75 વર્ષ નિમિત્તે અમૃત વર્ષ અંતર્ગત શિક્ષણ ક્ષેત્ર પર વ્યાપક વિમર્શ કરવા માટે રાષ્ટ્રીય કારોબારીની બેઠક સુરતમાં કરાઈ છે. આ બેઠકમાં દિલ્હી વિશ્વવિદ્યાલય, જવાહર નહેરુ વિશ્વવિદ્યાલય, હૈદરાબાદ કેન્દ્રીય વિશ્વવિદ્યાલય,
ત્રિપુરા કેન્દ્રીય વિશ્વવિદ્યાલય, આઈઆઈટી, આઈઆઈએમ સહિત દેશભરની શૈક્ષણિક સંસ્થાઓના લગભગ 500 વિદ્યાર્થીઓ ભાગ લેશે. ઉપરાંત આ બેઠકમાં આગામી એક વર્ષના કામની સમીક્ષાની સાથે આગામી વર્ષના કાર્ય અંગે પણ યોજના તૈયાર કરવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં સર્જાયેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ચોમાસું વહેલું આવવાની શક્યતા છે. હવામાન વિભાગે ખેડૂતો માટે આ વર્ષનું ચોમાસું વહેલું અને સારું હોવાના એંધાણ આપ્યા છે. મધ્ય અને ઉત્તર ગુજરાતનું આગામી 7 દિવસ સુધી તાપમાન 40 ડિગ્રીથી નીચે રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદ થઈ શકે છે. આ પછી ત્રીજા દિવસથી સૌરાષ્ટ્ર, કચ્છના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં વરસાદ થવાની શક્યતા છે. તારીખ 9 થી 11 જૂન સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ, ગાંધીનગરમાં રવિવારથી વરસાદ શરૂ થવાની આગાહી છે. રાજ્યમાં 13 જૂનની આસપાસ ચોમાસાની શરૂઆત થવાની સંભાવના છે અને 25 થી 27 જૂન સુધીમાં બનાસકાંઠા સુધીના તમામ વિસ્તારને આવરી લેશે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડ પરીક્ષા 2023-24માં સુરતના 2 વિદ્યાર્થીઓએ સુવર્ણ અને કાંસ્ય ચંદ્રક મેળવ્યા છે. સુરતના અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે ધોરણ 7ના વિદ્યાર્થી નાકરાણી મંથને ઇન્ટરનેશનલ જનરલ નોલેજ ઓલિમ્પિયાડમાં પ્રથમ રેન્ક મેળવી સુવર્ણચંદ્રક અને પ્રમાણપત્ર મેળવ્યું અને ધોરણ 6ની વિદ્યાર્થીની કિયાનાસી પટેલે પણ આંતરરાષ્ટ્રીય ઇંગ્લિશ ઓલિમ્પિયાડમાં 3જા ક્રમે રહી કાંસ્યચંદ્રક અને પ્રમાણપત્ર મેળવ્યું હતું. સાયન્સ ઓલિમ્પિયાડ ફાઉન્ડેશન SOF દ્વારા આ પરીક્ષાનું આયોજન કરાયું હતું. આ વર્ષના SOF ઓલિમ્પિયાડમાં 70 દેશોમાંથી લાખો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. દિલ્હી ખાતે ઓલિમ્પિયાડના વિજેતાઓને સન્માનિત કરાયા હતા. અંબાજી મંદિર પરિષદના 3D થિયેટરને ભક્તોની સુરક્ષાને કારણે બંધ કરવામાં આવ્યું છે. તાજેતરમાં રાજકોટમાં બનેલી ઘટનાને પગલે અંબાજી મંદિર પરિસરમાં ફાયર સેફટીની તપાસ કરાતા NOC ન મળતા તાત્કાલિક આ થિયેટરને બંધ કરાયું હતું. આગ લાગવા જેવી ઘટના બને નહીં તે તકેદારી રાખી ફાયર સેફટીની સુવિધા અને NOC મેળવ્યા બાદ આ પ્રવેશબંધી હટાવી લેવામાં આવશે. ખેલ મહાકુંભના બીજા તબક્કામાં રાજ્યકક્ષા હેન્ડબોલ સ્પર્ધામાં નર્મદા જિલ્લાની અંબુભાઈ પુરાણી શાળાની ટીમે કાંસ્યચંદ્રક જીત્યો છે. આણંદ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી રમતવીરોએ ભાગ લીધો હતો. શાળાના મેનેજિંગ ટ્રસ્ટી, શાળાના આચાર્ય, હેન્ડબોલ કોચ સંદીપ બારોટના માર્ગદર્શન હેઠળ ખેલાડીઓએ ખૂબ જ ઉમદા પ્રદર્શન કરી નર્મદા જિલ્લા તથા શ્રી અંબુભાઈ પુરાણી સ્કૂલનું ગૌરવ વધારેલ છે. અને હવે સાંભળીએ રાજ્યના કેટલાક અન્ય સમાચાર સંક્ષિપ્તમાં. રાજકોટમાં રાજ્યકક્ષાની સાયકલિંગ ઓપન એજ ભાઈઓ અને બહેનોની સ્પર્ધા યોજાઈ. 100 જેટલા લોકોએ તેમાં ભાગ લીધો. રાજ્ય કાનૂની સત્તામંડળ દ્વારા અમદાવાદ જિલ્લાની તમામ કોર્ટોમાં 22મી જૂને રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે. ભાવનગર રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે 101 વૃક્ષો વાવી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આવતીકાલે અમદાવાદ શહેરના કૃષ્ણનગરમાં યોગ શિબિર યોજાશે. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદર રેન્જ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ હતી. સુરેન્દ્રનગર, દુધરેજ, વંઢવાણ નગરપાલિકા દ્વારા આજે શહેરમાં આવેલા વિવિધ મહાપુરુષોની પ્રતિમાઓ, બગીચાઓની સફાઈ કરાઈ હતી. કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજ ગોધરામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આ વર્ષે 100% પ્લેસમેન્ટનો લક્ષ્યાંક સિદ્ધ કર્યો છે અને આજે શનિ જયંતિ નિમિત્તે રાજ્યભરના મંદિરોમાં દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ નવી સરકાર રચવાની કવાયત તેજ બની. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે કેન્દ્રીય મંત્રીઓ અને પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજી. રાજ્યની વડી અદાલતે રાજકોટ દુર્ઘટના મામલે રાજકોટ મહાનગરપાલિકાની ટીકા કરી. ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારોની ચૂંટણી 10મી જૂને યોજાશે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની રાષ્ટ્રીય કારોબારી બેઠક આવતીકાલથી 9 જૂન સુધી સુરતમાં યોજાશે. અને હવામાન વિભાગની આગામી 7 દિવસ સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી. આ વર્ષનું ચોમાસું વહેલું અને સારું હોવાના એંધાણ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.